વાત કરીએ અમદાવાદની જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરવાડી વાસના ગામના 300થી વધુ ખેડૂતો છેલ્લા 15 વર્ષથી વરસાદી પાણી ભરાવાથી પીડાઈ રહ્યા છે। આશરે 1000 વીઘા જમીન પાક ઉગાડવા માટે બિનઉપયોગી બની છે। ખેડૂતોએ આ માટે ગેલેક્સ પાર્ક કંપનીની દિવાલને જવાબદાર ગણાવી છે, જેના કારણે પાણીના પ્રવાહને અવરોધ થયો છે। હાલ સ્થિતિ એવી છે કે ખેડૂતો ખેતી નહીં મજૂરી કરી રહ્યા છે। માલધારીઓને ઘાસ માટે બહારના ગામ પર આધાર રાખવો પડે છે, તો 4 વર્ષ પહેલા હાઈકોર્ટના આદેશ બાદ છતાં નિકાલ ન થયો હોય તેવી પીડા વચ્ચે હવે મુખ્ય મંત્રાલયના આદેશ શહેરી વિકાસના અધિકારીઓ સ્થળ પર પહોંચી પાણીનું નિરીક્ષણ કર્યું છે અને ડ્રોન સર્વે દ્વારા કાયમી નિકાલની યોજના અંગે આશ્વાસન આપ્યું છે। જોવાનું એ છે કે 15 વર્ષથી ઊભી થયેલી સમસ્યા હવે વાસ્તવમાં હલ થશે કે ફરી વચનોનો વરસાદ થશે। ગામ ચાચરવાડી વાસણા, સાણંદ તાલુકો। હું પ્રવીણભાઈ ટીસાભાઈ ચૌહાણ, સરપંચ। અમે અહીં ગામમાં પાણીની પરિસ્થિતિ ગંભીર છે। ગંભીર પરિસ્થિતિના લીધે અમે અધિકારીઓને જણાવ્યું। અધિકારીઓએ અમને કહ્યું કે તમે રાહ જો, અમે આવીએ છીએ, પણ છતાં આવ્યા નહીં। પછી અમે ગેલોક્સમાં ગયા, ત્યાં ઊભા હતા, અમને ભારીને ભાગી ગયા। પછી મેં મામલતદાર સાહેબની પાસે ગયો। મામલતદાર સાહેબને મેં કહ્યું કે સાહેબ તમે ગામની પરિસ્થિતિ જોવા આવો, એક ફેરા આવો તો તમને ખબર પડશે કે કેટલું પાણી છે। મને આશ્વાસન આપ્યું કે હું સાંજે આવું છું, છતાં સાંજે આવ્યા નહીં। ના આવ્યા પછી એમને મને એવું કહ્યું કે કાલે સવારમાં 11 વાગે હું તમારું નિરાકરણ લાવીશ। 11 વાગે મેં એમને ફોન કર્યો તો એમને ફોનમાં મને કહ્યું કે ભાઈ મારા હાથમાં નથી। એ આગળ અધિકારીઓને પૂછ્યું તો કહ્યું સાહેબ તમારા હાથમાં ના હોય તો તમે રાજીનામું આપી દો અને તમે એક ફેર મુલાકાત લો। તો મુલાકાત લીધી નથી। પછી અમે લોકો પબ્લિક ભેરી થઈ, મને કે સરપંચ સાહેબ પાણી વધતું જાય છે, હવે શું કરશું? તો કીધું હવે બીજો કોઈ અમારા આશરો હતો નહીં, એટલે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, પણ પોલીસવાળાએ કોઈ જવાબ અમને આપ્યો નહીં। અધિકારીઓ અમારી પાસે ના આવ્યા। પછી અમે અહીંયા આગળ બધાને પબ્લિકને લઈ અને ગામના બધા લોકો આવીને અમે એની દિવાલ હતી એ તોડી નાખી। તોડ્યા પછી એ લોકો આવ્યા, જીસીબી લઈને આવ્યા, ટ્રેક્ટરો લઈને આવ્યા, તો અમને ધમકી આપી। પોલીસો હતા છતાં એમને ધમકી આપી, પણ અમે ધમકીને ગાંઠ્યા નહીં ગામવાળા, કેમ કે પરિસ્થિતિ ગંભીર હતી। પછી અમે એને તોડી અને કહ્યું, અધિકારીઓને કહ્યું અમે કે તમે એના રવા દેજો, છતાં એ લોકો અત્યારે હાલ વારંવાર પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે કે ભાઈ અહીંયા આટા મારે છે, અમારે હજુ તોડવાનું છે।